ઠુમરી મૂળભૂત તો શાસ્ત્રીય ગાયનનું અંગ, એમાંથી દરબારમાં, મુગલ દરબારમાં એને દરબારમાં લાવવામાં આવી અને એને નૃત્યનું રૂપ આપવામાં આવ્યું. અને એમાં પણ કાલકા બિંદાદિનજી, જે અમારા બહુ જ મોટા ગુરુઓ થઈ ગયા, એમણે આ ઠુમરીને સાત્વિક સ્વરૂપ આપ્યું અને ઠુમરીમાં એમણે રાધા કૃષ્ણને ગોઠવી દીધા. એટલે ઠુમરી એ અભિનયની પ્રસ્તુતિ માટે કરવામાં આવતી હોય છે, જેમાં અષ્ટનાયિકાની રજૂઆત થતી હોય છે. મોટે ભાગે ઠુમરી શૃંગાર રસ આધારિત હોય છે. અહીંયા જે ઠુમરી રજૂ થશે એની નાયિકા એક મુગ્ધા નાયિકા છે. મુગ્ધા એટલે કિશોરી, ટીનેજર છે. અને કૃષ્ણને કહે છે કે હું કેમ પાણી ભરવા જાઉં, તું દરરોજ આવીને મને હેરાન કરે છે, મને કનડે છે, તો હું પાણી કેવી રીતે ભરું, એવી એક ફરિયાદ કરે છે. અને પછી કૃષ્ણને મનાવવા માટે એના સ્વરૂપનું વર્ણન કરે છે. મિશ્ર કાફી રાગ છે અને ભજની ઠેકો એ તાલમાં બાંધેલી એક પરંપરાગત ઠુમરી રજૂ કરીએ. कैसे भरूं पानी पानी